આજે ગુરુ પૂર્ણિમા છે, ભવ્ય ઉત્સવ ઉજવે છે, શું કહેશો? પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રીના સાનિધ્યમાં સાક્ષાત દંડવત પ્રણામ. આજે ગુરુ પૂર્ણિમાનો એટલો બધો પર્વ મોટો, આપણે વર્ષમાં એકવાર 50,000થી પણ વધારે લોકો આ દર્શનનો લાભ લેશે. અને સવારના 5 વાગ્યાથી લાઈન ચાલુ જ છે. 5:30 વાગે આપણે આરતી થઈ, 9 વાગે હમણાં પૂજા ચાલુ થઈ ગઈ, 9 થી 11 મહાપૂજા થશે. ત્યારે અને રક્ષાદોરી વર્ષમાં આપણે એક જ વાર આપીએ છીએ. રક્ષાદોરી અમેરિકા, લંડન, દુબઈ બધી જગ્યાને ગુરુદેવે કીધું છે કે મેં કેન્સર કા ભી સેન્સર હું, અસાધ્ય કોઈ પણ રોગ હોય તો આ રક્ષાદોરી વર્ષમાં આપણે એક જ વાર આપીએ છીએ. ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા છે તો ભક્તોમાં કેવો? આજ ભક્તોમાં એટલો બધો લાવો છે. હમણાં જ ગુરુભાઈઓ ગયા કે આજે ગુરુદેવ ભગવાન એટલા પ્રસન્ન છે, એટલું તેજ છે. કેમ કે ગુરુ પૂર્ણિમાને ગુરુદેવ રોજ બિરાજે છે, પણ ગુરુ પૂર્ણિમા તો પોતાનું દિવસ છે એટલે સ્પેશિયલ રીતે પોતે પ્રસન્ન, અને લોકોને જે કોઈ માગે એ ગુરુદેવ એને આપે જ છે. આજના દિવસે અને સવારના 10 વાગ્યાથી લઈ અત્યારે આપણે જમવાનું મહાપ્રસાદ ગુરુદેવે કીધું છે, સોના છોડો ચાંદી છોડો, એ કે ગુરુદેવ ભગવાન કા મહાપ્રસાદ મત છોડો. સવારના 10 થી રાતના 10 સુધી પેટ ભરીને જમી શકે એટલી આપણે જમવાનું રાખેલ છે. ઘરે પણ લઈ જઈ શકશે. રક્ષાદોરી પણ આપણે આપીએ છીએ. આખો દિવસ ભક્તિ સંગીતનો કાર્યક્રમ છે. અને બીજું વધારામાં ચરણ પાદુકાના દર્શન. ચરણ પાદુકા એટલે ગુરુદેવને તમે 2 મિનિટ 1 મિનિટ તમે આંખો બંધ કરી અને દર્શન કરો તો તમને સામે ગુરુદેવ બિરાજતા દેખાય. તમારે જે કોઈ માગવું હોય માગી લ્યો અને સામે જ તમને દર્શન થાય. એવા હું તમને 1000% કહું છું. શ્રદ્ધા નિષ્ઠાથી પાદુકાના એ આજે આપણે દર્શન મળે છે. તો આ 11:30 વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે. તો આ રીતે આખો દિવસ આપણા પ્રોગ્રામો છે, ઉત્સવ છે. અને તો બધાએ વધારેમાં વધારે લોકો દર્શનનો લાભ લે, મહાપ્રસાદનો લાભ લે, રક્ષાદોરીનો લાભ લે એવી ખાસ વિનંતી. અને આજના દિવસે લોકોને આજે કોઈ પણ નાનો હોય મોટો હોય, નાની મોટી વ્યાધિ હોય જ છે. ત્યાં ગુરુદેવ પોતે કીધું છે આ સમાધિ જે છે ને ત્યાં મેરી હડ્ડી બી જવાબ દેગી. ત્યાં આજે રડીને શ્રદ્ધાથી લોકો કહે છે એનું કાર્ય પૂર્ણ થાય છે. એવા કેટલાય દાખલા અમારી પાસે આવી જાય છે કે અમારું આ કાર્ય પૂર્ણ થયું છે. અને આજે એટલે કહેવાની વસ્તુ એ છે કે રોજ આવો, અઠવાડિયામાં 2 વાર આવો, 4 વાર આવો, પણ ગુરુ પૂર્ણિમા તો ખાસ લોકો આવે એવી હું વિનંતી. અને એને લાભ જ છે, એમાં કાંઈ નુકસાન છે જ નહીં.